જાહ્નવી દીદી, what will you tell to the younger generation જે એમના લાઈફમાં કન્ફ્યુઝડ છે, જેમને એમાં લાઈફનો ગોલ નથી ખબર? એક બહુ મોટો પોઈન્ટ આવે કે જેનઝીસ છે તો માઇન્ડ બહુ કન્ફ્યુઝ છે, કંઈ ખબર નથી શું કરવાનું છે. 10th આવી ગયા તો 11th 12thમાં શું કરવાનું છે નથી ખબર. 12th કમ્પ્લીટ થઈ ગયું, હવે આગળ શું કરવાનું છે નથી ખબર. મને મારા આત્મા માટે શું કરવાનું છે નથી ખબર. તો જે કન્ફ્યુઝડ હોય ને એને ઓલવેઝ એવા વ્યક્તિ પાસે જવાનું જેના અંદર ક્લેરિટી હોય, જેમના માઇન્ડમાં ક્લેરિટી હોય, જેમને રાઈટ અને રોંગનું નોલેજ હોય અને જે પોતે ક્યારેય કન્ફ્યુઝડ નથી. માટે હું આપ સર્વને, જેટલા પણ લોકો અહીંયા છે, જેટલા પણ લોકોને પોતાના માઇન્ડમાં કન્ફ્યુઝન હોય કે મને ગોલ નથી ખબર, મને મારા આત્મકલ્યાણ માટે શું કરવું એ નથી ખબર, તો માઇન્ડમાં જ્યારે સ્લાઇટેસ્ટ કન્ફ્યુઝન હોય ને ત્યારે જેનું માઇન્ડ કમ્પ્લીટલી ક્લેરિટીવાળું હોય ને, આપણે એને બધું સોંપી દઈએ, એમને બધું કહી દઈએ, એમને બધું અર્પણ કરી દઈએ ને, ત્યારે આપણા બધા કન્ફ્યુઝન્સ દૂર થઈ જાય છે. માટે હું તો બધાને એ જ કહીશ કે ગુરુદેવ છે, જેની પાસે ક્લેરિટી છે, જેમની પાસે વિઝન છે અને જેમની પાસે નોલેજ છે, આપણે જેટલું એમને અર્પણ થશું, આપણે જેમ જેમ આપણા ભાવો એમને અર્પણ કરશું, એમ એમ આપણા બધા કન્ફ્યુઝન, આપણા બધા ડાઉટ્સ બધા ક્લેરિટી તરફ જતા થશે.